એક ભાઈ ગધાડો રાખતા હતા અને ગધાડાને એવો ભણાયો એ ગધાડાને કહી દીધું તને કોઈ બી પૂછે તારે ના નહીં કહેવાય, હાથ કહેવાય. તે જેટલાય આઈ પૂછે તો હાથ કેમ બુઓ ગધાડો. હવે પછી આ તો ટેવાઈ ગયો, ના કહેવાનું જ નહીં, હાથ કે. એટલે મને જાહેરાત આલી મારા ગધાડાને જે ના કેવડાવે એને 500 રૂપિયા આપવા ઇનામ. એટલે બધા ગામથી બધા આવે, જે ગધાડા પૂછે ગધાડાને કે ખાવું છે તા કે હોય, નાવું છે તા કે હોય, ના પાડે જ. કોઈનો મેળ ના આવ્યો. ફરતા 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 કોઈ સંત આયા અને સંતે કોનમાં દઈને કશું કહ્યું. તા ગધાડો કે ના, ગધાડો કે ના. એટલે પોદાર ના પાડતો નતો ને આ વડે છે તો ના કેમ પાડી. પેલો વિચાર કરે ગધાડા રાખવા વાળા હું 500 તો હારી ગયો, ભલે કે મેં 500 રૂપિયા મારા તમને આલ્યા, પણ તમે ગધાડાને એવું શું પૂછ્યું મારો ગધાડો ના કે અત્યાર લગી ના બોલ્યો, અત્યાર લગી ના બોલ્યો. એટલે સંતે કહ્યું ભાઈ મેં એટલું બધું કોઈ હાડ એવું કશું પૂછ્યું નહીં, બસ મેં ગધાડાને એટલું પૂછ્યું તારે મોણા થવું. શું પૂછ્યું? મોણા થવું છે તારે? તા ગધાડો કે ના. લો આ ગધાડાને મોણા થવાનું થાય છે તાર આગો પાછો થાય. હવે કયો ગધાડો એ તમારે સમજે. માણસ જાત થવાનું થાય છે તારે. માણસ ક્યારે જન્મે નહીં, વ્યામમાં ના રહેતા. જન્મે અને મોણા ના કહેવાય, જન્મે અને માણસ કહેવાય. માણસ બનવું પડે, માણસ બનવું પડે. તારે માણસ બનાવવાની આ દુનિયામાં ભારતમાં કોઈ જગ્યાએ એવી કોઈ નિહાર નહીં તમને કોઈ મોણા બનાવે. હા, એન્જિનિયર બનાવે, માસ્ટર બનાવે, ડોક્ટર બનાવે, બધું બનાવે, પણ ફક્ત ને ફક્ત મોણા બનાવવાની કોઈ નિહાર નહીં. તારે મોણા બનવા કોઈ નિહારમાં ગયા? હા, બધું બનાવે. ડબલ ગ્રેજ્યુએટ થવું હોય તો એવા બનાવે, પણ માણસ ના બનાવે. જયારે માણસ જો બનવું હોય તો સંતોની પાસે જવું, અને સંત તમે જાઓ એટલે પહેલા તમને માણસ બનાવે. શું બનાવે? માણસ બનાવે. હા, અને જ્યાં સુધી માણસ ન બને ત્યાં સુધી એને સાચું શું અને ખોટું શું એ એને ખબર પડે એવી નહીં. હા, એને ખબર પડે એવી. ચલો માણસ છે ને, માણસ છતાં ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે છે. હા, માણસ કોઈ દિવસ દારૂ ના પીવે, પણ પીવાય છે કે નહીં પીતું? એટલે મહારાજા એટલે કે દારૂ એક ડોલ ભર લાયા અને એક ડોલ સાદું પાણી લાયા અને ફરી ગધાડા લાયા અને ગધાડા છૂટો મેલ્યો. તે દારૂમાં ડોલમાં મોઢું ના માર્યું પણ સાદું પાણી પી. એટલે મહારાજે કહ્યું કે જો ગધાડા નહીં પીતા, ગધાડા દારૂ નહીં પીતા. એટલે આટલે જો સમજી જાવ કે છે હારું. તાર એક જણો પાછો વચ્ચે ઉભો થયો, ગુબારું મહારાજ કે બોલો કે એ તો ગધાડો હે ના પીવે, એ તો ગધાડો હે ના પીવે, હું થોડો ગધાડો હું. એટલે મહારાજે કહ્યું તો ભાઈ તને લાખ વંદન હે, પણ સમજદાર કો ઈશારા કાફી. માણસ જો હોય તો માણસ દેખાવે ના ઓળખાય, માણસ દેખાવે ના ઓળખાય, એના લક્ષણ થી ઓળખાય. એવા કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે
એવા હંસલો ને બગલે રે રંગે રૂપે એક છે અને બગલો તેના આહારે થકી હુઈ ઓળખ ખાય રે કહેવા શું માંગે એટલે અહીંયા આગળ કહેવા માંગે છે કે ભાઈ કાગડો કોયલ રંગે રૂપે એક છે પણ કોયલ એની બોલી થકી ઓળખ તો કોયલ જેવી બોલી બોલો તો કોયલ જેવા કાગડા જેવી બોલી બોલો તો કાગડા જેવા આ એનો સરવાળો માર્યો હવે બાજી તમારા હાથમાં આવી તો કાગડો ને કાગડી બે ધણી ધણીઓણી થાય કાગડો ને કાગડી બે ધણી ધણીઓણી થાય તો કાગડો બોલે તો લાલિયાની માકે બેટા લાલુ તાર મોમાં આવે એવું લાગે કે કેમ કાગડો બોલે હજુ તો કાગડો બોલે સારું તે મહેમાન આવે એવું કઈક નક્કી થાય પણ એમ ઘેરથી બોલે તો એટલે એ જો બોલવાનું ચાલુ કરે એટલે પેલા તોલ બોધે 15 દાડા પેલા ખબર જોવા ગઈ હતી એ બધી જાય છે એમના સંદેહા છે આવું તોલ તો મારો છે ને અને એ બોલે તો તરત આટારો મારો એટલે અહીંયા આગળ એનો તાગ કાઢ્યો સંતોએ સરવાળો તમને મારીને આપ્યો કે કાગડા જેવી બોલી બોલો તો કાગડા જેવા કોયલ જેવી બોલી બોલો તો કોયલ જેવા ખરું તો તાર ગાવા વાળા મણમણ નું બોલો તમે હોભરો ને તાર આપણને એમ થાય રાતે આવા રાગડા ખેતો થાય કે ના થાય હાર તારીખ અહીંયા આગળ કહ્યું કે હંસલો ને બગલો રંગે રૂપે એક છે બગલો તેના આહાર થી ઓળખાય રંગે રૂપે તો એક જ છે હંસ મોતી નો ચારો ચરે અને બગલા માછલીઓ પકડે પકડે ધ્યાન ચરે મારા બેટા પણ પકડે તો કે એટલે તાક કાઢ્યો સંતોએ સરવાળો મારી ગયો કે બગલા જેવો ખોરાક હવે વાપરી તો લીધું તમે સરવાળો તમારા હાથમાં આવ્યો હવે બાજી તમારા હાથમાં આવી ખોરાક ઉપરથી તમારો કિંમત થાય ખોરાક ઉપરથી તમારી કિંમત જો માણસ હોય પોતાની જાતને તો માણસ કહેવડાવતા હોય તો માણસ પ્રમાણેના એના ખોરાક માણસ પ્રમાણેનું એનું ખાવાનું પીવાનું ઉઠવાનું બેહવાનું આવવાનું જવાનું બોલવાનું ચાલવાનું માણસ જેવા એના વ્યવહાર હોય કે ના હા તાવ તમને આવે એટલે ખોખે ગોળીઓ લઈ આવો કે તાવ ના ઉતરે તાર ઘણા ખરા તાવ સાદા તો કોઈ ગોળી લાવો એમ દુકાન વાળા કહે ઉતરી જાય અને ઘણા ખરા મેલેરિયા હોય તો પાછા ખોખાન ગોરી ના ઉતરે હવે ખોખાન ગોરી કઈ એ તમારે તાક કાઢવા કઈક તાવ એવા છે કઈક પાછા મેલેરિયા ઉપર ના રહેતા પાછા એમાં ઝેરી મેલેરિયા હોય અને જયારે કઈક તાવ જયારે મગજે ચડી જાય ને તારે લુગડો તોડે ગોડો થાય તા કે છે કઈક ચકલામ પગ પડ્યો ચકલામ પગ નહીં પગ પડ્યો એને કશું નથી એના મગજે તાવ ચડ્યો એટલે મગજ ડામાડોળ થઈ જાય એ પોતે શું બોલે છે શું કરે છે એનું એને ભાન રહેતું નથી એટલે એને દવાખાનામાં લઈ જાવ એટલે ડોક્ટર 2-3 દાડા એને પેલા હુંવાડી જ રાખે એના જે મગજ જે ભમી ગયું છે ને એને પેલા શાંત કરે શું કરે શાંત કરે અને શાંત થયા પછી ચિત્ર એને ચોખ્ખું દેખાય શાંત ના થાય ત્યાં સુધી આ ચિત્ર તમારા ટીવી નો ટોપલો કેમેરો ફરી ગયો હોય તો ઝરઝરીઓ આવે કે ના પટ્ટા પડે એમ અહીં કેટલાય ના કેમેરા ફરી ગયા એટલે પટ્ટા પડે ચોખ્ખું નહીં દેખાય ચિત્ર છે કમ્પ્લેટ પણ આ પટ્ટા કેમ પડે છે કેમેરા ફર્યા છે એટલે જો કેમેરા હમણાં સેટ થઈ જાય
હે? એટલે માણસ ક્યારે જન્મતો નથી અને જન્મે એને માણસ કહેવાતો પણ નથી. હા, એટલે માણસ બનવાનું બાકી રહી જાય એટલે કોઈ જ્ઞાની પુરુષ, કોઈ સંતમાં પુરુષ પહેલા આપણને માણસ બનાવે. તો માણસ બનવા માટેના પણ નિયમ છે. 5 પ્રકારની પ્રતિજ્ઞાનું પાલન કરે પછી એ માણસ બને. દારૂ ન પીવો, જુગાર ન રમવો, ચોરી ન કરવી, માંસાહાર ના કરવો, પોતાની પત્ની એ જ પત્ની, બીજી આ જગતમાં મા બેન સમાન માની. આ 5 પ્રકારની પ્રતિજ્ઞા જે પારે એટલે પંચશીલ થાય. એના ઉપર શીલ વાગી જાય અને આમાંય જો એકાદ છાડું પડે તો પાક ભેલાયા હમ. હવે તમારે ઘેર જતું રહેવું હોય તો છૂટ. અહીં ભજન પૂરું જો આટલું થઈ જાય તો. અને આટલું જો ના થાય, ગમે તેટલું હોય તારે જો ભેલાયો છે તો 5માં એક જ ભેલાડ્યું છે. જો ભેલાયો તો આ 5માં એક જ ભેલાડ્યું છે ને. એક જ કાફી છે. નાવડું હોય નાવડું અને મધ દરિયે જતું હોય ને મહી કોડું પડે તો પેલે પાર જવાની આશા નહીં રાખો. રખાય ના રખાય. હા, તો આ તો નાવડામાં બેઠેલા ને તે પેલું ઉપરથી થોડું પાણી પડે, ઉપરથી નીચે નતું આવતું, ઉપરથી કારણ કે નાવડું એટલું વજન લઈને હેડતું હતું તે જરીક પાણીમાં ઉપરથી જમતું હતું. પેલારો વાગે ને તો મય પડે. તે નાવિકે કહ્યું જે બેઠા હતા એમને કે થોડું પાણી ઉલેચતા રહે. આ મય ભરાઈએ ઉલેચતા રહે. તે ખાસી ઉલેચી નાખી. તા એક જણો આપણને આ ઉલેચું એમ કરતા કોણું પાન ને ક્યાં નેકરી જાય. આ ઉલેચું એના થાકી ગયા આપણે કોણું પાડી તે ખબરવાનું ચાલુ કર્યું. તે પેલા નાવિકે કહ્યું શું કરો હો? ક્યાં પાણી કરો? કોણું પાડીએ કે નેચે નેકરી જાય. ના પાડશો હમણાં તળિયા ઉપર આવશે. હા, ગુરુ મહારાજ પણ બધા શિષ્યો આવતા હતા. પૂનમ ભરવા આવે ને એટલે બધા આવે એટલે મહારાજ ને કશું કે બાપુ મને કઈક કશું આલો એમ, કઈક દીવો કરવાનું આલો, કઈક રોમ કરવાનું કઈક આલો એમ. તે મહારાજ કે જાતું એક ટાઈમ દીવો કરજે. બીજો આવે કે બાપુ મને કઈ કરતા કે રોમ કર. બીજો આવે તો કે તું મહિનાની 11 જ કરજે. આવા બધા જે તે કશુંક ને કશુંક આલે. એક જણો આવ્યો હતા કે બાપુ બધા ના હતા કે મને આલો ને તાકે જો તને આલું કે ધોન રાખજે કે તારે હખણું રહેવાનું. શું રહેવાનું? એટલે સીધું રહેવાનું. તારે બીજું કશું 11 નહીં કરવાની, દીવોય નહીં કરવાનું, કશું નહીં, પણ સીધો રહે. હવે સીધો રહે એમ દીવોય કરવાની જરૂર ખરી? આ નહીં રહેતા એને આ બધું કરવાનું. આ નહીં રહેતા ને એને આ બધી માથા કૂટો. હા, એટલે મહારાજે કહ્યું તું સીધો રહેજે, અખડો રહેજે. આ જો હોય તો જઈને હરિયો ના કરે, જો હોય તો જઈને આ બધું બગાડીશ નહીં. હા, તારે આ જીવનની અંદર એક ગામમાંથી સંઘ જતો તો અંબાજી. તો એક ગામમાં રોકાઈને પછી હવામાં ઉઠ્યા, બધા ઉઠ્યા, ચા પાણી કરવાનું તો બધા ઉઠ્યા ત્યાં વઢવા બન્યા. એટલે ચમ વઢો કે મારું બિસ્તરો નહીં જડતો. એનો તો મારો નહીં જડતો. આ બિસ્તરા હતું વઢો. તે પાછા મળ્યા, પાછા ખબર ભરી હેડ્યા. બીજા ગામમાં રોકાયા તોય વધ્યા પાછા હવારમાં. એટલે શું હે કે બિસ્તરા નહીં મળતા. એ અહીં મેલ્યો તો આવું ને આવું 3-4 તારા ચાલ્યા. હવે જે આયોજકો હતા એમણે વિચાર કર્યો સારા દરરોજ બિસ્તરાના ઝઘડા કેમ ના ચાલે? એક દાડો હોય સમજાય ખરા. એટલે પેલા જે આયોજકો 4-5 જણા હતા એવા રાતે ઊંઘ્યા નહીં અને તાચી ગયા. આમથા વાંખ્યો બંધ કરી પડાયા. ત્યાં એક જણો ઉઠ્યો ને તે આપવાના બિસ્તરા પેલપા અને પેલપાના બિસ્તરા આપવા અને રાતે ચાલ્યો કોડું. શું કરવા હું આ કે હું તો આવું જ કરવા આવો. મને સંઘ હાથે કોઈ મતલબ નહીં. બસ મને તો હવામાં બાજે ને એ મને જોવાની મજા આવે. બસ
એટલે આપવાનું તેલ પાન કેટલાય આવા જ ધંધા કરે. આ ફરિયાનું પેલા ફરિયાનું, પેલા ફરિયાનું આ ફરિયાનું, પાછો હગે હોત બચતા. આવા ફેરવ કરવા આપણે આયા છીએ. આવું ફરવા કરવા આયા છીએ ના શું કરવા માટે આયા છીએ એની તો પહેલા આપણને એનું ભાન હોવું જોઈએ કે અહીં આવવા પાછળનું કારણ શું. એ આવવા પાછળનું કારણ જેદાર જણાઈ જશે ને તેદાર આનો નિચોડ આવી જશે.